શહેરના કતારગામ ઝોનમાં આવેલા સ્કેટિંગ રિંગની હાલત હાલ દયનીય બની છે। વર્ષ 2005માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સ્કેટિંગ રિંગ પર હવે અસામાજિક તત્વો અને ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। વર્ષ 2019માં કોરોનાના કારણે આ રિંગ બંધ કરાયું હતું, પરંતુ તે પછી આજ સુધી કોઈ જ સંભાળ લેવામાં આવી નથી। પ્રજાના ટેક્સમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનેલું આ સ્કેટિંગ રિંગ આજે તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખંડેર બની રહ્યું છે। જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો આ રિંગ ફરી જીવંત બની શકે છે અને યુવા ખેલાડીઓ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી શકે છે। સ્થાનિકો અને રમતવીરોની અપેક્ષા છે કે તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં લેશે અને સ્કેટિંગ રિંગને ફરી સાજું કરશે। જસ્મીન મર્ચન્ટ। જસ્મીનભાઈ, કઈ જગ્યા છે ને કઈ પ્રકારની સમસ્યા? આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 2005ની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે। અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે, બાળકો અહીંયા આવીને રમ્યા છે, નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે। હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડી છે। ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે, ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે। આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી। એ જાળવણી ફરીથી થવી જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે। અસામાજિક તત્વોનો અડ્ડો છે, ખાસ દારૂની બોટલો અહીંયા જોવા મળી છે, શું કહેશો? અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે, હવે આ આવારું જગ્યા જે બની છે તે કોના કારણે બની છે? આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે। તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય।